પરમ કૃપાળુ પરબ્રહ્મ પરાત્પર ભગવતી શ્રી ઉમિયા દેવીના ચરણોમાં પ્રણામ કરી મારા માતા પિતા ગુરુજીના ચરણોમાં વંદન કરી બ્રાહ્મણો દ્વારા આવાહિત અને યજમાનો દ્વારા સ્થાપિત પંચદેવોના ચરણોમાં વંદન કરી ઉપસ્થિત વિદ્વાન બ્રાહ્મણો, સૌ ગાંધર્વ ગૃહ અને આપ સૌના હૃદયમાં બિરાજતા પરમાત્માને વંદન કરી આવો આજની બીજા દિવસની કથામાં આપણે પ્રવેશ કરીએ. પધારેલા સૌને વ્યાસપીઠ તરફથી જાજા કરીને જય લક્ષ્મી નારાયણ. અવાજ નથી આવતો, હજી તો નાસ્તો કરીને આવ્યા જ છો, બરાબર આવો. જય લક્ષ્મી નારાયણ, જય મા ઉમિયા, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, રાધે રાધે. હવે અવાજ આવે, કારણ કે જેમ જેમ દિવસો વીતતા જશે ને તેમ આનંદ પણ વધતો જશે અને આનંદની સાથે સાથે એક મનમાં દુઃખ પણ થશે. શું થશે કે 2 દિવસ ગયા, હા, ગઈકાલે જયારે પોથી યાત્રા કાઢી ને ત્યારે ખબર પડી કે રવજીભાઈ મગવાણા ગામમાં પાટીદાર સમાજની આટલી વસ્તી છે, નહીતર ખબર નહોતી કે આટલા માણસો મગવાણામાં છે. ખરેખર જેટલા લોકોએ મારા સ્ટેટસ જોયા, કારણ કે જજમાનોની દરરોજ આજે જરાક હું બેઠો તો કથા થોડીક વાર રહીને ચાલુ કરી. તમને એમ થયું મારા બેઠા કેમ છે, હું લિંકની વાટ જોતો હતો, કારણ કે તમામ લોકો રાહ જોઈને બેઠા હોય છે મહારાજ કથાની લિંક મોકલાવો. કારણ કે તમારા બધાનો પ્રેમ ભાવ છે એટલે તો અહીંયા સુધી પહોંચ્યા છે. એટલે ઘણા લોકોના ફોન આવ્યા કે મહારાજ ખરેખર ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા હતી અને મારી આ 14મી કથા છે, પણ આવી શોભાયાત્રા પોથી યાત્રા હજી સુધી નથી થઈ. તમને કહી દઉં, અને એના પાછળ આ કાર્યક્રમ એમને એમ નથી થતા. તમને કહી દઉં, આપણે તો સરસ માંડવો બાંધેલો છે ને બેસી જઈએ છીએ, પણ રમેશભાઈ પોકારની આગેવાની હેઠળ પછી સમાજના પ્રમુખ હોય પૂંજાભાઈ, કે યુવક મંડળના પ્રમુખ હોય યોગેશભાઈ, અન્ય હિતેશભાઈ ચોપડા આદિ બધાએ આ યુવાનોની એક જબરજસ્ત ટીમ છે અને એમણે એટલું બધું સરસ આયોજન કર્યું છે, રાત દિવસ સુધી સૂતા નથી. તમને કહી દઉં, હે એટલું જબરજસ્ત આયોજન કર્યું છે. અને માત્ર એ નહીં, આ મારી માવડીઓ પણ એટલી જ હેરાન થાય છે. આજે હું આવતો હતો ને ત્યારે 64 જોગણીઓ, એક નહીં પણ અનેક ઉમિયા સ્વરૂપ દીકરીઓ ઊભી હતી ને મારું સ્વાગત કરતી હતું. ખરેખર અને આનાથી મોટી વિશેષ કૃપા શું હોય? અમે ગઈકાલે સંગીતવાળા સાથે મારી મીટિંગ કરી રાત્રે, ત્યારે વાયોલિનમાં આપણો પટેલ છે મહેન્દ્રભાઈ ધોળું છે, ધોળું. એમણે મને કીધું મહારાજ મને બહુ આનંદ થયો એક વાતનો. મને કે શું? કે નહીતર એક કહેવત છે કે ગામનો ઘોર અને પાદરનો સંત એની કદી વેલ્યુ ન હોય, યાદ રાખજો.
ગામનો ઘોર અને પાદરના સંતની કોઈ દી વેલ્યુ ન હોય, પણ તમને મંગવાણા ગામમાં તમે ખરેખર તમે અહીંયા જ જન્મ્યા છો, અહીંયા જ જન્મ્યો છો ને અહીંયા જ મોટો થયો છું, તો કે ગામ લોકોથી આટલો પ્રેમ મળે છે, ખરેખર અદ્ભુત કહેવાય. કારણ કે તુલસીદાસે કીધું છે કે તુલસી વો ગાવ ન જાયો જો હો બાપ કો ગાવ. બાપના ગામમાં કદી વેલ્યુ ન હોય, યાદ રાખજો. પણ આ સમાજે મને જે પ્રેમ આપ્યો છે, આદર આપ્યો છે, એ કદાચ મારું જીવન આ સમાજ પાછળ ખર્ચી નાખું તો તમારા ઋણમાંથી હું ઉકરું એમ નથી, યાદ રાખજો. આ સમાજનો એટલો મોટો ઋણ છે. એટલે ખૂબ મહેનત, તનતોડ મહેનત એક એક વ્યક્તિએ. હા, ખૂબ મહેનત કરી છે, એટલે આપણે આ છાયડામાં બેઠા છીએ. અને જેમ મારી કથા ગમે ત્યાં હોય અને દરેક લોકો પહોંચી આવતા હોય ગામના પણ, એમ મારા આમંત્રણને માન આપી અને અનેક જજમાનો આજે મને દેખાય છે. અમારા ધોળકાથી મહેન્દ્રસિંહ બાપુ આવ્યા છે. આપનું હાર્દિક સ્વાગત મહેન્દ્રસિંહ. મારા પરમ મિત્ર છે. અમે માંડવીમાં સાથે ભણતા અને હરિદ્વાર આપણી સાથે કથામાં હતા. રવજીભાઈ, એમને લગ્ન જીવનને 25 વર્ષ થયા હતા. હા, ઓળખ્યા ને? એટલે આવા અનેક લોકોના પ્રેમ ભાવ મારી સાથે છે. પણ ભગવાનની વિશિષ્ટ કૃપા કરી કે આ ઉમા પ્રાગટ્ય કથા અહીંયા થઈ રહી છે. એટલે મેં ગઈકાલે પણ કીધું કે ઘણી વખત ઓરતા અધૂરા રહી જાય. આપણા પૂના નિવાસી ઈશ્વરભાઈનું બહુ ઈચ્છા હતી. ઈશ્વર ગંગદાસ પોકાર, વ્યાસપીઠ ઉપરથી એમને યાદ કરવું, એ પવિત્ર આત્માને એને બહુ ઈચ્છા હતી કે મહારાજ પૂનાની અંદર તમારી ઉમા પ્રાગટ્ય કથા થાય. અને એમણે જ એમના સંતાનોને પ્રેરણા આપી અને બધા દીકરાઓ આવી અને મને શ્રીફળ આપી ગયા કે મહારાજ તારીખ નક્કી થઈ ગઈ હતી, પણ મેં કહ્યું ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. અચાનક માં ઉમિયાનું એને તેડું આવ્યું, પરમ ધામ મળ્યું. કારણ કે પરમ ચેતના હતી. માં ગાયત્રીનો સાક્ષાત ભક્ત હતો, યાદ રાખશો. મને યાદ છે એ પરિવારની. હરિદ્વારમાં શાંતિ કુંજમાં જઈ, રવજીભાઈ તમને તો ખ્યાલ જ હશે, પણ વ્યાસપીઠ ઉપરથી જેને યાદ કરાતા હોય ને સામાન્ય ચેતનાઓ ન હોય, વસ્તુ યાદ રાખશો. બાકી તો માણસોએ ભગવાનમાંથી ફોલ્ટ કાઢ્યા છે, તો માણસના તો કાઢવાના જ છે. એટલે એ ચિંતા કરવી નહીં. અને તમે કાર્ય કરતા હો ને, વિનંતી છે, એ ચિંતા કરજો નહીં. કારણ કે ભગવાનને યશ નથી મળ્યો તો આપણે ક્યાં યશ મળશે? આપણે યશ દેવા વાળી માં ઉમિયા બેઠી છે, બાકી કોઈના યશની જરૂર નથી, યાદ રાખજો. પણ એ શાંતિ કુંજમાં જઈ અને ગાયત્રી મંત્રના અનુષ્ઠાન કરતા, અને મને ખબર છે કે રાત્રે ગાયને એ જવના દાણા ખવડાવે અને બીજે દિવસે ગાયના છાણમાંથી જેટલા જવના દાણા નીકળે એ જવના દાણા પીસી એનો રોટલો કરીને એટલું જ ખાતા, એના સિવાય જમતા નહીં. આવી ઉપાસનાઓ 6 મહિના સુધી જીવે કરી. બહુ અઘરું છે તમને કેવું સરળ છે, કારણ કે હું એમની બહુ નજીક હતો. અને આ બધું આવ્યું ક્યાંથી? આ બધું આવ્યું ક્યાંથી? જન્મજાત મંગવાણા લક્ષ્મીનારાયણની જ્યારે મંદિરની સ્થાપના કરી, ગઈકાલે આપણે વાત કરતા હતા, ત્યારે મારા બાપુજીના જે સરતિયા બધા હતા ને, સુતાય મંદિરમાં, એટલો પ્રેમ હતો ભગવાનથી. હે, એટલે હવે આપણી બધાની જવાબદારી શું છે કે વડીલોએ જેની સ્થાપના કરી છે ને એને ટકાવવાની જવાબદારી આપણા બધાની છે, યાદ રાખજો.
હું એમ નથી કહેતો કે તમે સુવા જાજો, પણ આજે આ માંડવાની અંદર તમે પ્રતિજ્ઞા લેજો કે મંગવાણામાં જો હું રહેતો હોઈશ ને તો રોજ એક વખત 24 કલાકમાં લક્ષ્મીનારાયણ મંદિરમાં ભગવાનના દર્શન કરવા જઈશ જઈશ અને જઈશ. આ પ્રણ લેજો તો જ ઉમા પુરાણ પ્રાગટ્ય કથા બેસાડવાનો તમને અધિકાર છે, નહીં તો નથી. યાદ રાખજો. ભગવાનને બેસાડ્યા પછી એક વખત દર્શન કરો, નિત્ય રોજ તમે ટેવ પાડો. અને આવી ટેવ પાડશો ને તો જેમ પહેલાના સમયમાં વડીલો બધા બેઠા છે, એમને પૂછજો, એમની પાસે રૂપિયા નહોતા, પણ આનંદ કેટલો હતો, પ્રેમ કેટલો હતો, બરકત કેટલી હતી. અને એનું કારણ શું? વાડીમાં કે ખેતરમાં જે પાક થતા, એ વાડીમાં કે ખેતરમાં પાક થતા એટલે પહેલી થેલી ભરીને ક્યાં જાય? લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરમાં જતી. એ ભૂતળા થાય કે જે થાય તે. પછી એક થેલી ભરી અને ગામના મહાદેવના મંદિરે મૂકતા. પછી આપણા ઘરે જે કામકાજ કરવા આવતા હોય, પેલા છા વેચાતી ન મળતી, વાસીદનું કરવા આવતા ને છા મળતી. વાસીદનું કરી જાય અને એને છા ફ્રી ઓફમાં આપવામાં આવતી, કોઈ વસ્તુ વેચાતી નહીં. અને ત્યારે એમ કહેતા કે કળિયુગની અંદર પાણી વેચાશે જોજો. ત્યારે બધાને એમ થતું હતું કે આ ખોટું છે, પાણી કેદી વેચાય? પણ દિવસો આવી ગયા ને પાણી વેચાવા. અને એ વાડી કે ખેતરમાંથી પાક પોતાના ઘરે પછી આવતો, પેલા બધાને વેચી દેતા, પછી વધે નહીં પોતાના ઘરે આવતો. અને એની અંદર ભગવાનની એટલી કૃપા હતી કે કોઈ દી વસ્તુ ખૂટતી જ નહીં. તમે જોજો. અને હવે તમે જેટલું ભેગું કરો ને એ બધું ખૂટ્યા જ કરે છે, ખૂટ્યા જ કરે છે, ખૂટ્યા જ કરે છે. કારણ કે જે ભાવના હોવી જોઈએ ને, તેરા તુજકો અર્પણ, એ ભાવના નથી આપણામાં. એક વૈષ્ણવ હતો, વૈષ્ણવ, અને વૈષ્ણવનો નિયમ હતો કે હું દર મહિને જે કમાવીશ ને એનામાંથી 10મો ભાગ ભગવાન માટે સમર્પિત કરીશ. ખૂબ દાન આપતો. અને ખૂબ દાન આપ્યા પછી એક દિવસ એને કોઈકે પૂછ્યું કે ભાઈ ખરેખર ધન્ય છો તમે. કેમ? એ કે 100 રૂપિયા હોય ને એનામાંથી તો 10 રૂપિયા દેવા સહેલા છે, પણ તમે તો કરોડો કમાવો છો ને તો 10 લાખ રૂપિયા દાનમાં આપી દો છો. ખરેખર ખૂબ સારું કહેવાય, ભગવાને તમને સારી સન્મતિ આપી. અને ત્યારે એ વૈષ્ણવે એમ કીધું કે આ તો માં ઉમિયાની, આ તો ભગવાન લક્ષ્મીનારાયણની મારા પર કૃપા છે કે 10 ભાગમાંથી 9 ભાગ મને દઈ દે છે ને 1 જ ભાગ પોતે લે છે, બાકી તો 10 ભાગ એના જ છે. યાદ રાખજો. હું દર વખતે કથામાં કહેતો હું કે તમને સંપત્તિ મળી હોય, તમને સારી લક્ષ્મી મળી હોય, તમને સારો પરિવાર મળ્યો હોય, ભગવાનની ખૂબ કૃપા હોય તો એવું ન માનતા. કપિલભાઈ ક્યાં ગયા? પૂજાભાઈ તમારા સંતાન છે અહીંયા? નથી? હા. તો આ એટલે કહું છું કે તમે કદાચ સંપત્તિ તમારી પાસે ભગવાનની કૃપા હોય ને તો એમ ન માનજો કે બધું મેં ભેગું કર્યું છે ને મેં મહેનત કરી છે એટલું બધું આ કર્યું છે. યાદ રાખજો, લંકા ત્યાં સુધી જ સુરક્ષિત હતી કે જ્યાં લંકામાં વિભીષણજી હતા. વિભીષણજીએ જેવો લંકાનો ત્યાગ કર્યો ને એ લંકા બળીને ખાખ થઈ ગઈ. હસ્તિનાપુર ત્યાં સુધી જ સુરક્ષિત હતું કે જ્યાં સુધી હસ્તિનાપુરની અંદર વિદુરજી હતા. જેવા હસ્તિનાપુરમાંથી વિદુરજી ગયા અને હસ્તિનાપુરનો નાશ થઈ ગયો, એમ આપણા ગામની અંદર આ 12 વરલાઓએ જે આ બીજ વાવ્યા છે ને એનું હું ને તમે ફળ ખાઈએ છીએ. યાદ રાખજો. એ 4 પેઢીએ તપ કર્યા છે. આ પૂંજાભાઈ મને તો ધનજી બાપા સાંભળે બરાબર, ખિસ્સામાં લીંબુ નાખીને વેચતા. તમને કહી દઉં, સાયકલ થી નીકળે બાપુ, ખિસ્સામાં લીંબુ. ગંજી હતા ને, ગંજી ખિસ્સા વાળા અહીંયા આવતા, હજી વડીલો પહેરે છે, અને ખીચામાં લીંબુ પડ્યા હોય
હું કહું બાપા શું હે? લીંબુ હે, ચારાના 2. હવે તો ચારાના કોને કહેવાય ખબર નથી, પણ આ તો ખાલી ઉદાહરણ આપું છું. આપણા વડીલોએ કેટલી મહેનત કરી છે, કેટલું પુરુષાર્થ કર્યું છે, અને એ જે પુરુષાર્થ કર્યું છે ને, આજે ગામમાં જે આપણા બંગલાઓ દેખાય છે ને, એનું કારણ શું છે? ક્યાંક આપણા વડીલોએ કોઈક એવી નીતિ જાળવી, આપણા વડીલોએ ક્યાંક એવો ધર્મને ટકાવી રાખ્યો, આપણા વડીલોએ ક્યાંક સત્યનો સ્વીકાર કર્યો ને, એટલે હું ને તમે સુખી છીએ, બાકી સુખી ન હોઈએ. યાદ રાખજો, આ ભગવાનની કૃપા છે. રામે દીધો છે રોટલો, રામે દીધો છે રોટલો, કોઈને ખવડાવીને ખાવ, કોઈને ખવડાવીને ખાવ, રામે દીધો છે રોટલો, એવો રામે દીધો છે રોટલો. જો ભગવાનની તમને કૃપા હોય, ભગવાને તમને આપ્યું હોય, તો યાદ રાખજો કે આવા સત્કાર્યની અંદર તમે લક્ષ્મીને વાવજો. કારણ કે આ જગ્યા એવી છે, જેમ ભગવાન રામચંદ્રને લંકા જવા માટે રામ સેતુનું નિર્માણ થતું હતું, અને ખિસકોલી આવી અને પૂંછડામાં રેતી લઈ અને વારંવાર રામ સેતુ ઉપર એ રેતી નાખતી હતી. કોઈકે પૂછ્યું કે ખિસકોલી, તારા કામથી તું આટલી રેતી નાખીશ, એનાથી આ રામ સેતુ ક્યારે બંધાશે? અને ત્યારે ખિસકોલી એમ કહ્યું તું કે મને ખબર નથી કે હું કેટલી રેતી લઈ જઈ રહ્યું છું, પણ મારી જેટલી ક્ષમતા છે એ મુજબ હું રામકાજની અંદર ભગવાન પ્રભુને મદદ કરવા માટે જઈ રહ્યો છું. આવી જેની ભાવના હોય ને, તેમાં સમાજ છે, એની અંદર કોક કર્ણ જેવો દાતાર હશે, કોઈ બલી જેવો દાતાર હશે, પણ કોઈ ખિસકોલી જેવો હશે. યાદ રાખજો. એટલે આને સાથે રહેજો, બધાની કૃપા સાથે લેજો. કારણ કે હું નાનો તું મોટો, એ ખ્યાલ જગતનો ખોટો. આ તો ભગવાનની કૃપા છે. યાદ રાખજો, જ્યારે ભગવાનની કૃપા પૂરી થશે ને, કારણ કે એને કરોડપતિ માંથી રોડપતિ બનાવવો હશે ને, તો ખાલી કલમનો કજ હટાવવાનો છે. યાદ રાખજો. અને એક ક્ષણનું કામ છે, 1 મિનિટનું કામ છે. એટલે ભગવાનની જ્યાં કૃપા હોય, તમને તમારા જેટલું ભાગ્યમાં લખ્યું હોય ને, એટલું જ પ્રાપ્ત થાય. યાદ રાખજો, ગીતાનો ઉપદેશ છે, સમયથી પહેલા અને ભાગ્યથી વધુ કોઈને પ્રાપ્ત નથી થયું. એ મારા મહાદેવની માં ઉમિયાની કૃપા હોય. કારણ કે એના દરબારમાં છે ને, રાજા હોય કે રંક હોય, બધા એક સરખા છે. राजा हो या रंक सभी है उनको एक समान, उनको एक समान. राजा हो या रंक सभी हो उसको एक समान, उसको एक समान. हो सबकी बिगड़ी वो ही बनावे, सबकी बिगड़ी वो ही बनावे, भूतों के सरदार मेरे भोले शिव लहरे, मेरे भोले के दरबार में सबका खाता है. शिव लहरी के दरबार में सबका खाता है. जितना जिसके भाग्य में लिखा हो, जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है. शिव लहरी
ले मानव तू है 2 दिन का मेहमान, 2 दिन का मेहमान। एक समझ ले मानव तू है 2 दिन का मेहमान, 2 दिन का मेहमान। સરસ વાક્ય કહ્યું. અને હું ને તમે તો એવી જમાવટ કરીને બેઠા છીએ ને. આ જગતનું મોટામાં મોટું આશ્ચર્ય કયું છે ખબર છે? દરેક વ્યક્તિ એકબીજાને જુએ છે કે આ માણસ મરવાનો છે, આ માણસ મરે છે. સ્મશાનની અંદર જઈએ, અગ્નિ સંસ્કાર કરીએ અને અગ્નિ સંસ્કાર કરીને આવીએ. દરેક વ્યક્તિને ખબર છે કે માણસ મૃત્યુ પામે છે ને પામે છે. છતાં પણ તમે ને હું રાત દિવસ રૂપિયા ભેગા કરવા માટે દોડીએ છીએ. શું કામ? આપણે એમ છે કે આપણે મરવાના જ નથી, આપણે મરવાના. એટલું ભેગું કરીએ, એટલું ભેગું કરીએ. પણ યાદ રાખજો, પૈસા ભેગા નહીં હાલે. શું ભેગું હાલશે? કર્મ ભેગા હાલશે. એટલે જીવનની અંદર કરી શકો ને. આ સમાજની મોટામાં મોટી સેવા કઈ ખબર છે? તમે કોઈને ન નડો ને તો એ સમાજની મોટામાં મોટી સેવા છે. યાદ નડવાનું બંધ કરી દો. એટલે કહ્યું છે આ એક સમજ લે માનવ તું હે 2 दिन का मेहमान, 2 दिन का मेहमान। एक समझ ले मानव तू है 2 दिन का मेहमान, 2 दिन का मेहमान। वो कितने आकर चले गए, कितने आकर चले गए, कोई जाने को तैयार। मेरे भोले शिव मेरे भोले के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है। हो जितना तेरे भाग्य में लिखा हो, जितना तेरे भाग्य में लिखा उतना ही पाता है। मेरे भोले शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है। उमिया के दरबार में सबका खाता है। मेरे भोले के दरबार में सबका खाता है। मेरे भोले के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है। આ ભગવાન પાસે દરેકની માહિતી છે. તમે યાદ રાખજો. તમે જોજો, આપણે ક્યાંક સીસીટીવી કેમેરા ચાલુ હશે ને તો આપણું વર્તન બદલાઈ જશે. જોજો, આ લાઈવ વાળા તમારા ઉપર કેમેરો લઈ આવશે ને, તમે ગમે એમ બેઠા હશો ને એટલે આમ એકદમ ટટાર થઈ જશો વ્યવસ્થિત. કારણ કે તમને બધા જુએ છે ને. વિચાર કરો, એક નાનકડા કેમેરાની અંદર કોક આપણે જોતું હોય ને આપણે ટટાર બેસી જઈએ તો તમે ભૂલી જાઓ છો કે ઈશ્વરના કેમેરા તો આપણા ઉપર સતત ચાલુ છે. તો કેમ આપણું વર્તન બગાડીએ છીએ? અરે માણસ ડાયાબિટીસના દર્દથી ખારું અને ગળ્યું ખાવાનું મૂકી દે છે, તો ભગવાનના ડરથી હરામનું ખાવાનું કેમ નથી મૂકતો? મને કેવું, ખરેખર હરામનું ખાવાનું મૂકી દેવું જોઈએ. એટલે ઈશ્વરના કેમેરા, ભગવાનના કેમેરા મારા ને તમારા ઉપર ચાલુ છે. અને સ્વર્ગ કે નરક કોઈએ જોયું નથી અને જોશે પણ નહીં. યાદ રાખજો, સ્વર્ગ કે નરક આ પૃથ્વી ઉપર જ છે. જો તમે સારા કાર્ય કર્યા હશે તો એનું ફળ સારું મળશે, અને જો ખરાબ કામ કર્યા હશે ને તેનું ફળ અહીંયા ભોગવીને જવું પડશે. ને કદાચ તમારી ઉપર માં ઉમિયાની વિશેષ કૃપા થઈ અને કદાચ તમે જો ફળ એના ભોગવવા ન પડે તો શાસ્ત્રમાં એવું કીધું છે કે તમે જેનું ઋણ ચૂકવ્યા ન હોય ને, બાકી હોય ને, એ તમારા ઘરે ખાવા આવે. કઈ રીતે? હરેશભાઈ બેઠા છે એટલે કહું, ચોપડા
એમને શું કહેવાય, કૂતરું છે ને નાનું તમારા ઘરે, સ્ટેટસ જોતો હું. જમાનો શેનો છે? સ્ટેટસનો. હા, અને આ ગઈકાલે તો કેટલાય સ્ટેટસ રાખ્યા હશે, અદ્ભુત. હે, એટલે વિડિયા જોતો હું એટલે ખબર પડે તમારા પરિવાર ઉપર કોઈક એવા કૂતરાનું ઋણ રહી ગયું છે ને, એ કૂતરું તમારા ઘરે આવીને તમારું પાસે ઋણ લેવા આવ્યું છે. યાદ રાખજો. હોય એમને એમ કોઈને પાડતું નથી. એ કોઈ ગયા ભવનું કોઈક વડીલોનું પુણ્ય બાકી રહી ગયું છે, ઋણ ચૂકવવાનું બાકી રહી ગયું છે. તો જ તમને બિલાડી પાડવાની ઈચ્છા થાય, તો જ તમને કૂતરું પાડવાની ઈચ્છા થાય. શાસ્ત્રમાં તો મનાઈ કરી છે. કારણ કે જેની જ્યાં જગ્યા હોય ને ત્યાં જ વસ્તુ શોભે. કોઈ મનમાં દુઃખ ન લગાડજો. આ વ્યાસપીઠ ઉપરથી સાચું જ કહેવું પડે. આ વખાણ કરવા માટે વ્યાસપીઠ છે જ નહીં. એવું તો હું ઘણું કહું છું, તો તમને ખાર આવતા હોય તો. અને એક વસ્તુ યાદ રાખજો, આ કાર્યક્રમ થયો ને બધા એકબીજાને ઓળખ્યા. ઘણાને તો હું નતો ઓળખતો. ઘણા વડીલો નથી એવું કરતા, દીકરા કેનો ગગો છો, કેનો દીકરો છો, શું છે, અને એનું કારણ શું છે. કે આપણે 18-18, 20-20 વર્ષ થયા. આપણી કથા 2005માં હતી ને મારા હિસાબે. હા, ગઈકાલે 4 બોલ્યા, પણ મને એમ બરાબર યાદ છે કે 2005માં હતી કથા. અને 2005 પછી 18 વર્ષ થયા પછી આ કથા થઈ 19મા વર્ષે. પણ તમે ચિંતા ન કરજો, હવે આ ચાલુ જ રહેશે. શું કામ ખબર છે? 18 નો આંકડો છે ને પૂર્ણ અંક છે. કેમ પૂર્ણ અંક છે? 8 ને કેટલા થાય? 9. એટલે હવે માં ઉમિયાની તમારી ઉપર કૃપા થઈ ગઈ છે. હવે તમે પૂર્ણ રહેશો, કોઈ દિવસ અધૂરા નહીં રહો. 9 ની આંખ કેમ પૂર્ણ છે? ભગવાન શ્રી રામચંદ્ર ચૈત્ર સુદ નોમના જન્મ્યા છે. અને માં ઉમિયાનું પ્રાગટ્ય ક્યારે થયું છે? ચૈત્ર સુદ નોમના જ થયું છે. આ કથા આવશે હમણાં. આજે માનું પ્રાગટ્ય કરવાનું છે. ભગવાન કૃષ્ણએ 8મ પસંદ કરી. એનું કારણ શું? કે એક શ્લોક છે કે કયો વ્યક્તિ શેમાં શ્રેષ્ઠ છે? આપત્સુ રામ, સમરેશુ ભીમ, દાનેશુ કર્ણ, ચન્નયેશુ કૃષ્ણ, ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ, વિક્રાંતકારેશુ ભવાંજને. આપત્સુ રામ. આપત એટલે મુશ્કેલી. મુશ્કેલીમાં શ્રેષ્ઠ કોણ છે? ભગવાન શ્રી રામ છે. ચક્રવર્તી રાજા દશરથના પુત્ર રામ હોવા છતાં 18 વર્ષનો વનવાસ મળ્યો તો ભગવાન રામચંદ્ર વનમાં જઈને કંદમૂળ ખાધા. નહીતર એ આદેશ આપી શકતા હતા ને. એને પિતાને વચન શું આપ્યું હતું કે 14 વર્ષ વનમાં રહેવું. તો વનમાં પણ બંગલો બનાવી શકતા હતા, મહેલ બનાવી શકતા હતા. એને તો જંગલમાં રહેવાનું હતું ને. એવું નતું કે કંદમૂળ ખાવાના ઋષિ મુનિઓ સાથે નહીં. પણ એક વચન, એક બાણ, એક તીર, એક પત્ની, રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. અને એ જ કૃષ્ણનું તમે જુઓ. એટલે આપત્સુ રામ સમરેશુ ભીમ. સમર એટલે યુદ્ધનું મેદાન. યુદ્ધના મેદાનમાં કોણ શ્રેષ્ઠ? ભીમ. દાનેશુ કર્ણ. દાનમાં કોણ શ્રેષ્ઠ છે? કર્ણ. અને નયેશુ કૃષ્ણ. નીતિમાં સૌથી શ્રેષ્ઠ કોણ? કૃષ્ણ. કૃષ્ણની નીતિ હતી કે જેવા સાથે તેવા. એ ગમે ત્યારે પોતે નીતિ નિયમ બનાવીને ગમે ત્યારે તોડી નાખે. યુદ્ધ થવાનું હતું ત્યારે દુર્યોધન અને યુધિષ્ઠિર બંનેને બેસાડી અને ભગવાને કીધું, દુર્યોધન તને એમ ન થાય કે ભગવાન તારી સાથે છળકપટ કરે છે? એક બાજુ હું છું ને બીજી બાજુ અક્ષોહિણી સેના છે. તું નક્કી કર તને કોણ જોવે છે. પણ મારી એક પ્રતિજ્ઞા સાંભળી લેજે. શું? કે આ યુદ્ધની અંદર મેં એક પ્રતિજ્ઞા લીધી છે કે હું ક્યારેય આ યુદ્ધની અંદર અસ્ત્ર કે શસ્ત્ર ઉપાડીશ નહીં. દુર્યોધનને એમ થયું કે આ ભેગો આપણા ભેગો હોય અને જો યુદ્ધમાં લડવાનો ન હોય તો આને ભેગો રાખીને કરીએ શું? એના કરતા તો અક્ષોહિણી સેના લઈએ. અને એને અક્ષોહિણી સેના પસંદ કરી. આ કથાઓ મને તમને શું શીખવાડે છે કે દુનિયામાં દુર્યોધન ઘણા છે,
પણ એના પાસેથી કઈ રીતે કામ કઢાવવું ને આપણામાં કાબેલિયત હોવી જોઈએ, યાદ રાખજો. અને જે કામ કઢાવી શકે ને એનામાં જ નેતૃત્વ, એને જ નેતૃત્વ નેતા થવાનો અધિકાર છે. અને પછી ભીષ્મએ લલકાર્યા. ભીષ્મએ કીધું કે જો કનૈયા આજે સાંજ સુધીમાં તને હું અસ્ત્ર ઉપાડી ન દઉં તો હું માં ગંગાનો દીકરો નહીં. અને એવા ભીષ્મએ બાણ ચલાવ્યા, એવા તીર ચલાવ્યા, ભગવાનને એમ થયું કે આ તો ખોટું થયું, આ તો દાદા હમણાં જ આખી સેનાને સાફ સુપડા સાફ કરી નાખશે. અને ત્યારે ભગવાને શું કર્યું કે રથનું પૈડું ઉપાડી અને હાથમાં લીધું અને પછી ભીષ્મએ કીધું બસ હવે કનૈયા મૂકી દે, મારી આ પ્રતિજ્ઞા હતી કે તને અસ્ત્ર કે શસ્ત્ર ઉપાડીને જ રહીશ. અને ત્યારે કનૈયો કે મેં ક્યાં ઉપાડ્યું છે, કે આ ઉપાડ્યું તો ખરું પૈડું, આ તો પૈડું છે ને, આ થોડું અસ્ત્ર છે. નીતિમાં સૌથી શ્રેષ્ઠ કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. અને નીતિમાં શ્રેષ્ઠ હતા એટલે તો એને જગતગુરુની પદવી મળી. આપણે શ્લોક નથી બોલતા, વસુદેવ સુતં દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ભગવાન શ્રી કૃષ્ણને જગતગુરુની પદવી મળી એનું કારણ શું? એક જ કારણ. કયું? કે ભગવાને 18 અધ્યાય લખ્યા. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ભગવદ ગીતા સંભળાવી, 700 શ્લોક અને 18 અધ્યાય લખ્યા. પણ 18 અધ્યાયમાં ક્યાંય એવું નથી કે આ મેં શ્લોક કોઈ હિન્દુ માટે લખ્યા છે, આ શ્લોક મેં કોઈ મુસ્લિમ માટે લખ્યા છે, કોઈ ક્રિશ્ચન માટે લખ્યા છે. નહીં, એણે સર્વજન હિતાય સર્વજન સુખાય. એટલે તો આજે પણ ભારતની ન્યાયાલયની અંદર રામાયણ મૂકવામાં નથી આવતી, મહાભારત મૂકવામાં નથી આવતું, ભાગવતજી મૂકવામાં નથી આવતું, સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, 18 પુરાણ છે એ મૂકવામાં નથી આવતા. પણ શું મૂકવામાં આવે છે? શ્રીમદ ભગવદ ગીતા મૂકવામાં આવે છે. અને એના ઉપર હાથ રાખીને કહેવામાં આવે કે મેં જો ભી કહુંગા वो सच कहूंगा, सच के सिवाय कुछ भी नहीं कहूंगा. પણ દેશની વિટંબણા એવી છે ખરેખર કે જે ગ્રંથ ઉપર, જે પુસ્તક ઉપર, પરાત્પર બ્રહ્મ ઉપર હાથ રાખીને કહેવું પડે કે હું જે કહીશ એ સાચું કહીશ, એનામાં અંદર કોઈને ખબર નથી કે શું છે. અને એક વખત તમે શ્રીમદ ભગવદ ગીતાને સાંભળી લો, નહીં સમજી લો, ઉતારી લો, તો પછી બીજા તમને કોઈને ઉતારવાની જરૂર નથી. વાત ચાલતી હતી 9નો આંક પૂર્ણ કેમ છે. ભગવાન કૃષ્ણએ 8મ પસંદ કરી, કારણ કે કનૈયાની નીતિ ગમે ત્યારે વધઘટ થાય. તમે 8 એકાનો પાડો બોલો, 8 એકા 8, 8 દુ 16, 6 ને 1 7, 8 તેરી 24, 4 ને 2 6, 8 ચોક 32, 3 ને 2 5, 8 50 40, આમ વધઘટ થયા કરશે. પણ તમે 9નો આંક બોલો, પૂર્ણ છે. 9 એકા 9, 9 દુ 8 ને 1 9 તેરી બોલો, 9 તેરી 27, 7 ને 2 9, 9 ચોક 36, 3 ને આ 9માં ક્યાંય વધઘટ નહીં થાય, રામમાં ક્યાંય વધઘટ નહીં થાય. અને ઈ રામના આપણે વંશજ છીએ, આ કથા આપણે કરવા માટે બેઠા છીએ. યાદ એટલે કહેવાનો અર્થ, પુરાણ કેટલા છે? 18. ભગવદ ગીતાના અધ્યાય કેટલા? તો 18. માણસને મતદાન કરવાનો અધિકાર ક્યારે મળે? 18 વર્ષે. તો 18નો આંકડો એટલો શુભ છે. પુરાણ કેટલા છે? તો 18 છે. આવી તો અનેક સંખ્યાઓ આવશે. એટલે આપણે 18 વર્ષ પછી માં ઉમિયાએ જગાડ્યા છે ને આજે બધાને પાછા ભેગા કર્યા છે. અને હવે આ અવિરત ચાલુ રાખજો. હે, આવું 2-5 વર્ષે કર્યા કરજો કાંઈક ને કાંઈક. હું એમ નથી કહેતો કે કરોડો રૂપિયાનો ખર્ચો કરો,
માં ઉમિયાને આ કાંઈ જરૂર નથી, પ્રેમથી ભાવનું જરૂર છે. તમે એમ કહેજો મહારાજ આપણે આવડો મોટો જલસો નથી કરવો, આપણું એક નાનકડું સ્પીકર ખણીને અહીંયા માં ઉમિયાની કથા કરશું, ભાગવત કથા કરશું, શિવ પુરાણ કરશું, એના માટે કાંઈ મોટા ખર્ચાની જરૂર નથી. આ તો બધું આપણા માટે જાહો જલાલી ઊભી કરી છે. એટલે રૂપિયા હોય તો આવું જ કરજો પાછું. હા, કારણ કે મેં પહેલું કીધું પોથી યાત્રા આમ તો એવું કહેવાય કે ન ભૂતો ન ભવિષ્યતી, ન ભૂતો ન ભવિષ્યતી. પણ હું આપણી કથા માટે એમ નહીં કહું કે ન ભવિષ્યતી, હું ખાલી એટલું જ કહીશ કે ન ભૂતો. આવી મંગવાણાની અંદર કથા, આવી પોથી યાત્રા ભૂતકાળમાં ક્યારે થઈ નથી, પણ ભવિષ્યમાં આના કરતા આપણે હજુ સારું કરશું એવી માં ઉમિયાને પ્રાર્થના કરી. કારણ કે વિચાર કરો, આપણે ડોમ બાંધ્યો, આટલું બધું ઊભું કર્યું. તમે વિચાર તો કરજો, પગના નખથી કરતી ને માથાના વાળ સુધી કેટલા લોકોને આપણા થકી રોજગારી મળશે. આ તો વિચારજો ખાલી. હે, કેટલા લોકોને રોજગારી મળશે, કેટલાના ઘરમાં ચૂલા આપણા લીધે પ્રગટશે. અને જેણે ત્યાગ કર્યો છે ને ઇતિહાસ એના જ લખાણા છે. યાદ રાખજો, જેણે ભોગ કર્યો છે ને એના ઇતિહાસ નથી લખાણા. સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવા પડે, રાજ રજવાડાઓને યાદ કરવા પડે. શું કામ? કે જેના એ પટેલના દીકરામાં શું તાકાત હશે, શું ખુમારી હશે, શું ગુમાન હશે, કે જેણે એક વખત રાજ રજવાડાઓને વિનંતી કરી કે જો તમે ભારત દેશનું હિત જોતા હો તો ખરેખર તમારે રજવાડાઓ, તમારી જમીન સંપત્તિ ભારત દેશને અર્પણ કરી દેવી જોઈએ. ને એ ક્ષત્રિયોને વ્યાસપીઠ તરફથી હું પ્રણામ કરું કે જેણે એક બે નહીં પણ 562 રજવાડાઓ સરદારના પટેલના એક આજ્ઞા ઉપર દેશને સમર્પિત કરી દીધા. એમાં કેટલી ખુમારી હશે. આજે સગા ભાઈઓ સેઢા માટે થઈને ઝઘડી પડે છે, ખૂન કરી નાખે છે, વધી પડે છે. જ્યાં જુઓ ત્યાં દબાણ જ દેખાય છે. મારા ઘર પાસે ટ્રક આલી જતી, અત્યારે ગાડી નથી જતી. હે, દબાણ કેટલા જ્યાં જુઓ. આ તો ખાલી હું સેમ્પલ આપું છું. જ્યાં જુઓ ત્યાં દબાણ. તો એ 562 રજવાડાઓ પોતાનું બધું અર્પણ કરી દીધું હશે. ખરેખર એમણે જે ત્યાગ કર્યો છે, એ બલિદાન આપ્યું છે ને, એનું આજે ઇતિહાસ લખાય છે. એટલે માં ઉમિયાની વિશેષ કૃપા હોય, આવા સત્કાર્ય કરતા રહેવા. તમે કોઈકને રૂપિયા વાપરશો, કોઈકને દક્ષિણા દેશો, આ સંગીતવાળાને એનામાંથી એની દીકરીઓ દીકરાઓ નવા કપડાં લેશે, પહેરશે. આ કેટલો આનંદ મને કહો. આ ભગવાનની કેટલી વિશેષ કૃપા છે. એટલે માં ઉમિયાની વિશેષ કૃપા થઈ છે. અને આને આ પરંપરાને જાળવી રાખજો. ત્યાર પછી ગઈકાલે આપણે જે કથા પૂરી કરી હતી, ક્યાં ઉભા રહ્યા હતા ખબર છે? સતીનો જન્મ થયો હતો. ગરમી ઘણી થાય છે. આ બાજુ ફરાવી નાખો. ગરમી તમને થાય છે કે મને થાય છે? તમને થાય છે. પણ તમારા તો મેકઅપ એવા આવી ગયા છે ને, ગરમી ન થાય, ખબર ન પડે. અમને તો બધું અરે શક્ય હોય તો હજી 2 દિવસ બાકી છે, કાંઈક કરજો. હા, કારણ કે ઉપર જેટલું મન સ્વસ્થ હોય ને એટલું બધું વધુ નીકળતું આવે, પછી ધ્યાન પસીનામાં જાય. આમ જાય છે. આ બાજુ આમ કરો. બસ બસ ચાલશે. બસ બસ બસ. પણ કહેવાનો અર્થ, સતી હે
દક્ષ પ્રજાપતિના ઘરે જન્મ લીધો. ખૂબ આનંદિત થયા છે બધાએ. દેવો પ્રસન્ન થયા, બ્રહ્મા વિષ્ણુ આદિ દેવો રાજી થયા છે. નામકરણ સંસ્કાર કર્યા છે માતાજીને. તમે શાસ્ત્રની અંદર જ્યાં વાત જોશો ને જોજો, ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ થયો એટલે વશિષ્ઠજીએ નામકરણ સંસ્કાર કર્યા. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો, બલરામજીનો જન્મ થયો તો ગર્ગાચાર્ય મહારાજ આવી અને નામકરણ સંસ્કાર કર્યા છે. અહીંયા દક્ષ પ્રજાપતિની દીકરી સતીનો જન્મ થયો અને નામકરણ સંસ્કાર થયા છે. અને ગઈકાલે આ સ્ટેજ ઉપરથી શેની ચર્ચા થતી હતી? હંસરાજભાઈએ કીધું ને, કયું પુસ્તક છપાવ્યું છે? 16 સંસ્કારોનું. મને તો એમ થાય કે આ ભારત દેશની આ પવિત્ર ભૂમિ ઉપર, જે ભૂમિ ઉપર ઋષિ મુનિઓ જન્મ્યા, તમે સંકલ્પ કરો, કોઈ પણ પૂજા કરો, હાથમાં પાણી લેવો ને એટલે બ્રાહ્મણ કહેશે તમારું ગોત્ર બોલો. એ ગોત્ર શા માટે બોલાવે? કે તમે કયા ઋષિના વંશજ છો. એ ઋષિના વંશમાં આપણે જન્મ્યા હોઈએ અને આપણે 16 સંસ્કાર આપણા યાદ કરાવવા પડે, કેટલી દુઃખદાયક કહેવાય, પીડા કેટલી કહેવાય. ગર્ભાધાનથી માંડી અને અંતિમ સંસ્કાર છે, અંતિમ સંસ્કાર મૃત્યુ. આવા 16 સંસ્કાર છે. એટલે દર વખતે હું મારી કથામાં કહેતો હોઉં કે ભગવાનની તમને કૃપા હોય તો જ્યારે તમારા સંતાનોનો જન્મ થાય ને ત્યારે આવા સંસ્કાર કરાવજો. એ નામકરણ સંસ્કારની અંદર ગણેશ ભગવાનની પૂજા થાય, તમારા પિતૃઓની પૂજા થાય, તમારા વડીલોની પૂજા થાય. એટલે મહેરબાની કરીને વ્યાસપીઠ તરફથી એક પ્રાર્થના છે કે તમે તમારા ઘરમાં 12 મહિનામાં 1 થી 2 વખત કાંઈક સત્કાર્ય થવું જ જોઈએ. કાં તો હવન કરો, કાં તો ભગવાન સત્યનારાયણની કથા કરો. એ ન કરી શકો તો 4-8 બહેનોને બોલાવીને કાંઈક સત્સંગ કરો, ભજન કરો, કીર્તન કરો. કારણ કે વેદના, આપણી વૈદિક સંસ્કૃતિ છે, વેદના શ્લોક તમારા ઘરની અંદર જેટલા દિવાલોમાં ગુંજશે ને એટલું તમારું ઘરનું વાતાવરણ પવિત્ર થશે. એટલે આવા સત્કાર્ય કરો. તમારા લગ્ન દિવસ હોય, તમારો જન્મ દિવસ હોય તો શક્ય હોય તો જ્યાં ગૌશાળા હોય ત્યાં હાથે જઈ ગાયોને ચારો ખવડાવી આવો, ક્યાં પક્ષીને ચણ નાખો, કૂતરાને રોટલા ખવડાવો, ક્યાં અનક્ષેત્ર ચાલતા હોય ત્યાં 5-25 હજાર આપી આવો. મારો વિરોધ નથી, તમે કેક કાપો, તમને ભગવાને આપ્યો લાખ રૂપિયા ખર્ચો કરો, કાંઈ વાંધો નહીં, હોટલમાં લઈ જાઓ 100-200 જણાને, ખૂબ ખર્ચા કરો, પણ એની સાથે એનો 10મો ભાગ તમે આવી જગ્યાએ પરોપકાર માટે વાપરો, સત્કાર્ય કરો. સતીનો જન્મ થયો અને નામકરણ સંસ્કાર આદિ થયા છે. ત્યાર પછી તો સમય વીતતો ગયો અને સમય વીતતો ગયો, દિવસે ને દિવસે સતી મોટા થવા લાગ્યા છે. અને એક દિવસ નારદજી આવે છે અને નારદજી આવી અને દક્ષ પ્રજાપતિ અને વિરણીની પુત્રી સતીને આવીને પ્રાર્થના કરીને કહેવા લાગ્યા, હે સતી, તમારો જન્મ કોના માટે થયો છે? તો તમારો જન્મ ભગવાન મહાદેવને પ્રાપ્ત કરવા માટે થયો છે. તમે મહાદેવને પ્રાપ્ત કરો. સતી કહે, મારે શું કરવું જોઈએ?
નારદજી જેવા ગુરુ મળ્યા, સતીનો સંગ થયો. અને સતીને નારદ કહે છે, દેવી તમે મહાદેવને પ્રાપ્ત કરવા માટે ઉપાસના કરો. શું કરું? કે તમે એક કામ કરો, નંદાવ્રત કરો. અને સતીએ મહાદેવને પ્રાપ્ત કરવા માટે નંદાવ્રત કર્યું છે. મનમાં પ્રશ્ન થાય કે નંદાવ્રત એટલે શું? નંદાવ્રત કઈ રીતે થાય? કોણ કરી શકે? આસો માસ 1 વર્ષ સુધી આ વ્રત ચાલે. અને આપણી સંસ્કૃતિ વ્રતમાં માનવા વાળી છે. વ્રત કઈ રીતે કરવું? આસો માસ હોય, નોમની તિથિથી આ વ્રત શરૂ કરવું. મીઠાવાળા ભાત અને ગોળ વગેરે ખાઈ અને મહાદેવનું પૂજન કરવું. આખો આસો મહિનો માત્ર મીઠાવાળા ભાત અને ગોળ ખાવું. કાર્તક માસની અંદર દૂધભાગ અને માલપુડા ખાવા. માગસર માસમાં તલ નાખેલા જવ અને ભાત ખાવા. પોષ મહિનામાં ખીચડી ખાવી. જુઓ અહીંયા શાસ્ત્રમાં કહ્યું છે પોષ મહિનામાં ખીચડી ખાવી. એટલે તો તમે પોષ મહિનામાં કયો આપણો તહેવાર આવે? મકર સંક્રાંતિ. અને મકર સંક્રાંતિમાં કોનું મહત્વ હોય? દાનમાં શું આપીએ? ખીચડી આપીએ. જોજો, એટલે પોષ મહિનાની અંદર મહાદેવને પ્રસન્ન કરવા માટે ખીચડી ખાવી. માઘ મહિનાની અંદર ભીના કપડે જાગરણ કરવું. આજે તમે જોજો કચ્છ મિત્રમાં ન્યૂઝ પેપરમાં આવે છે માઘી સ્નાન. માઘી સ્નાન કરે છે માતંગ સમાજ, આપણા હરિજન સમાજ ખૂબ માઘી સ્નાન કરે છે. એટલે માઘ મહિનામાં સ્નાનનું મહત્વ બતાવ્યું છે. ફાગણ મહિનાની અંદર બિલીપત્ર વડે મહાદેવના પૂજન કરવું. ચૈત્ર મહિનામાં કેસુડા અને મોગરા વડે મહાદેવનું પૂજન કરવું. વૈશાખ મહિનામાં નવા જવતલ વડે, જેઠમાં ભોરીંગણીના પુષ્પો વડે, અષાઢમાં કાળા વસ્ત્ર પહેરી, શ્રાવણમાં જનોઈ અને વસ્ત્ર પહેરવી અને ભાદરવામાં ફૂલ અને ફળો વડે મહાદેવનું પૂજન કરવું. આમ આખું વર્ષ જ્યારે માં સતીએ મહાદેવને પ્રાપ્ત કરવા માટે વ્રત કર્યું, નંદાવ્રત સમાપ્ત થયું અને સતીના તપથી 3 લોક કાપવા લાગ્યા. બધાએ ભેગા મળી અને મહાદેવને કહેવા લાગ્યા, હે પ્રભુ, તમારા માટે થઈ અને માં ભગવતી, માં સતી નંદાવ્રત કર્યું છે, માટે પ્રભુ તમે ઝડપથી જાઓ. મહાદેવને પ્રાર્થના કરે કે હે પ્રભુ, બ્રહ્મા વિષ્ણુ આદિ દેવ જાય કે તમારા માટે જેણે જન્મ લીધો છે તમે ઝડપથી જાઓ. હાથ જોડી દેવો સ્તુતિ કરવા લાગ્યા છે. નાગેન્દ્ર હારા યત્રિલોચનાય ભસ્માંગરાગા યમહેશ્વરાય નિત્યાય શુદ્ધા યદિગંબરાય તસ્મૈ નકારા યનમઃ શિવાય તસ્મૈ નકારા યનમઃ શિવાય. ભગવાનની સ્તુતિ કરી. ભગવાન મહાદેવ કહેવા લાગ્યા, તમારું આવવાનું કારણ શું? દેવતાઓ કહેવા લાગ્યા, પ્રભુ, દાનવ અને રાક્ષસોથી રક્ષણ કરો.
ભગવાન તમે વિવાહ કરો. ભગવાન કહેવા લાગે હું તપસ્વી છું, મને દીકરી દેવા કોણ તૈયાર થશે? હું તો વિરક્ત છું, યોગી છું. ગળામાં સર્પની માળા ધારણ કરું છું, ભભૂત વગેરે લગાડું, મારાથી લગ્ન કરવા માટે કોણ તૈયાર થશે? છતાં પણ મારી શરત સાંભળો. જે સ્ત્રી યોગ અને સમાધિમાં તત્પર રહેનારી હોય, મારું તેજ સહન કરી શકે, હું યોગમાં જોડાઉં ત્યારે યોગીની થાય, અને બધી જ રીતે જો મને અનુસરનારી નારી મળે તો હું લગ્ન કરવા માટે તૈયાર છું. આ પ્રમાણે ભગવાનની સંમતિ મળી. દેવો બહુ રાજી થયા. બ્રહ્માજી કહે કે માં ભવાની દક્ષને ત્યાં સતી રૂપે પ્રગટ થયા છે, તમારા માટે વ્રત રાખ્યા છે. પ્રભુ એ યોગ્ય છે. વિષ્ણુજીએ સમર્થન આપ્યું, આપ સ્વીકારો. મહાદેવને એમ થયું કે દેવીએ મારા માટે વ્રત રાખ્યું, અને મહાદેવ સતી આગળ પ્રસન્ન થઈ નંદા વ્રત પૂર્ણ થાય ને મહાદેવ પ્રગટ થયા છે. મહાદેવ કહે માંગો, સતી તમને શું આપું? ભગવાનને સતી કહેવા લાગ્યા, બોલી શકતા નથી, ફરી કહે માંગો સતી શું આપું? મહાદેવ વારંવાર પૂછે ત્યારે સતી એમ નથી કીધું કે તમે મારા પતિ થાઓ, પણ સતીએ શું કીધું કે હે પ્રભુ, મેં જે ઈચ્છાથી વ્રત કર્યું છે ને એ મારી ઈચ્છા ફળીભૂત થાય. અને ભગવાન કહેવા લાગ્યા તથાસ્તુ. હે દેવી, તમારા મનની અંદર જે ઈચ્છા છે ને એ પરિપૂર્ણ થાય. શિવની સ્વીકૃતિ આવી. મહાદેવ પૂછવા લાગ્યા કે તમારા મનમાં ઈચ્છા કઈ છે? હવે તો કેવો? તો કે તમને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા. ભલે હું લગ્ન કરવા તૈયાર છું, એમ નહીં, તમે મારા માતા પિતા પાસે જાઓ અને માતા પિતાને જઈ અને કહો અને મારો હાથ માંગો. વિચાર કરો, સતી જેવા સતી પણ કેટલો એને પોતાના પિતા પ્રત્યે પ્રેમ હશે. જેણે મહાદેવ સાથે લગ્ન કરવા છે, અને મહાદેવ સાથે લગ્ન કરવા છે, છતાં પણ મનની અંદર સંપૂર્ણ ઈચ્છા મહાદેવે હા પાડી દીધી, પણ છતાંય સતી શું કહે છે કે તમે મારા પિતા પાસે જાઓ અને પિતા પાસે મારા હાથનો સ્વીકાર કરો. એટલે વ્યાસપીઠ ઉપરથી મને બધી દીકરીઓને એક પ્રાર્થના કરવી છે કે તમે એ ભારત યુગની અંદર જન્મી છો, તમે એ ભારત દેશની અંદર જન્મી છો, તમે વ્રત કરો, બધું બરાબર કરો, પણ દીકરીઓ જ્યારે લગ્ન કરો ને ત્યારે તમારા માતા પિતાની ઈચ્છાથી વિરુદ્ધ જઈને લગ્ન ન કરો. અમારી વ્યાસપીઠ તરફથી પ્રાર્થના છે તમને. કારણ કે તમે એ દેશમાં જન્મી છો કે જ્યાં સત્યવાનને સાવિત્રી યમરાજના દરબારમાંથી પાછી લઈ આવી હતી. આ એ દેશ છે જ્યાં માત્ર એક જન્મ માટે નહીં, પણ 7 જન્મ માટે મારો આજ પતિ થાય, મારી આજ પત્ની થાય. અને જીવનમાં એક વસ્તુ નક્કી રાખજો કે મા બાપથી મોટું તમારું કોઈ હિતેચ્છુ ન હોઈ શકે, મા બાપથી મોટું તમારું કોઈ હિત ચિંતક ન હોઈ શકે, અને મા બાપથી મોટું તમારું કોઈ સારું વિચારનારું પાત્ર ન હોઈ શકે. યાદ રાખજો, આ દુનિયામાં મા બાપથી મોટું કોઈ નથી. અને જેણે 20-20 વર્ષ સુધી તમને ઉછેરી, તમને મોટી કરી, મને કહો તો ખરા દીકરી કે બાપે તમારી ઈચ્છા પૂરી કરવામાં શું ખામી રાખી? મને કહો. દીકરી અને બાપનું પાત્ર એવું છે, કદાચ બાપના ખિસ્સામાં કાંઈ ન હોય ને તો દીકરી જે માંગે ની બાપ એને લઈ દે. બોલો. અને ઈ બાપની ઈચ્છાઓ ઉપર પાણી ફેરવી અને જ્યારે તમે કોકની સાથે ભાગી જાઓ, તમને શરમ નથી આવતી? એ તમારા મા બાપનું વિચારજો થોડું. અને ઈ પિતા એવો હોય કે 100 જણાની અંદર 5000ની અંદર પૂજાતો હોય. કઈક લોકોના એને પ્રશ્ન હલ કર્યા હોય,
સમાજની અંદર એને બોલાવવામાં આવે કે ભાઈ ચાલો, અને પછી તમે તમારા કુકર્મ થકી તમારા બાપને નીચું જોવું પડે. આને સંતાન ન કહેવાય, યાદ રાખજો. સંતાન તો એને કહેવાય કે જે પોતાના મા બાપનું મોઢું ઊંચું રાખે, મા બાપના સંસ્કારો લઈને જીવે, એને સંતાન કહેવાય, યાદ રાખજો. એટલે આ દેશની નારી શક્તિને વ્યાસપીઠ ઉપરથી વંદન સાથે એક વિનંતી છે કે તમે લગ્ન કરો તો તમારા મા બાપની અનુમતિથી જ લગ્ન કરો, નહીતર ન કરો. જેણે 20-20 વર્ષ સુધી તમને મોટી કરવા માટે એની જાત ખર્ચી નાખી છે, અને આપણા લીધે આપણા મા બાપને નીચું જોવું પડે ને, તો આપણે પૃથ્વી પર જન્મ લઈને ધક્કો ખાધો, યાદ રાખશું. હે, આવું થાય. અને મા બાપને પણ મારી પ્રાર્થના છે કે તમારી દીકરી યોગ્ય ઉંમર લાયક થાય ને, એટલે આપણી સમાજનો દીકરો હોય ને, ભલે રૂપિયા હોય કે ન હોય, પણ કુટુંબ ખાનદાન જોજો. કારણ કે વરમાંથી ઘર થશે, પણ ઘરમાંથી વર નહીં થાય, યાદ રાખજો. એટલે કોઈ સારો દીકરો આપણા હોય ને, પટેલનો જ્ઞાતિનો દીકરો, જાતે મરીએ ને જાતે જીવીએ. મા બાપની અપેક્ષાઓ બહુ થઈ ગઈ છે મોટી. ખેતી કરતા હોય તો કે અમે દીકરી નહીં દઈએ. અરે આજે ભગવાનની કેટલી કૃપા છે. એક સમય એવો હતો કે પોતાની ખેતી કોઈને ગમતી નથી. આજે જેટલો ખેડૂત દુનિયામાં સુખી છે ને, એટલું કોઈ સુખી નથી, યાદ રાખજો. મારા કઈક એવા જજમાનો છે, મને કે મહારાજ આ વખતે દાડમમાં લાગ નતો, મેં કાં કે 5-7 કરોડના થયા. વેલા દાડમમાં લાગ નતો કે 5-7 કરોડના થયા. હવે આ ઓછા લાગે. અરે ખેડૂતનો દીકરો ખેતી નહીં કરે તો કોણ કરશે? આ જગતનો પિતા કોને કહેવાય? આ જગતનો પિતા ખેડૂત કહેવાય, યાદ રાખજો. જગતનો પિતા બીજો આવો 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 અમારા નાસિકથી કરશનભાઈ ભગત પરિવાર આખો આવ્યો છે વ્યાસપીઠ ઉપરથી. એમને ખૂબ ખૂબ એમને ધન્યવાદ. મારા આમંત્રણને માન આપી અને કહેતા હતા મહારાજ નાસિકથી તમારી કથામાં પણ આવશું અમે. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. આવો. એટલે માતા પિતાને મારી વિનંતી છે કે એક સમય એવો હતો કે ખેડૂતનો દીકરો ખેતી કરે તો એને કોઈ દીકરી નહોતું, પણ હવે નહોતું દેતું, પણ હવે ઊંધું થઈ ગયું છે. હવે જેટલો ખેડૂત સુખી છે એટલું દુનિયામાં કોઈ સુખી નથી. એટલે આપણે આપણી વાડીનું જતન કરીએ. એટલે દીકરીના મા બાપને પ્રાર્થના છે કે તમે બહુ મોટી અપેક્ષા ન રાખજો કે નહીં શહેરમાં જ રહેતો હોય, ગાડી હોય, બંગલા હોય, નહીં. કારણ કે જેટલો માણસ ગામડામાં સુખી છે ને એટલો શહેરમાં સુખી નથી. તમને કહી દઉં, આપણે બધા શહેરમાં રહીએ છીએ, પણ તમે જોજો મગવાણા આવશો ને તો તમને એમ થશે કે અહીંયા ટાઈમ કાઢીએ ક્યાં? ટાઈમે ટાઈમ જ હશે, સમયે સમય હશે. જોજો તમારી પાસે. અને શહેરમાં રહેતા હોઈએ ને તો આપણા પાસે સમય નથી હોતો. જોજો, બે સગા ભાઈઓને મળવું હોય ને તો ટાઈમ ન હોય શહેરમાં. કારણ કે શહેર અને ગામડામાં ફરક એટલો કે શહેરમાં માણસ ભેગું કરવા માટે જીવે અને ગામડામાં માણસ ભેગું રહેવા માટે જીવે, એટલો ફરક છે, યાદ રાખશો. અને જ્યારે જ્યારે જરૂર પડી ને ત્યારે ગામડાએ જ માણસને સાચવ્યા છે. કોરોના આવ્યો ત્યારે કોણે સાચવ્યા તમને? હે, ગમે એટલા બંગલા હતા, તમારા એકે કામ નહોતા આવ્યા, યાદ રાખજો. એ જ મગવાનું કામ આવ્યું હતું, એ જ વાડીઓમાં એકે સ્વિમિંગ પુલ કામ નહોતા આવ્યા. તેથી આપણી વાડીની અંદર જે હોજ ભર્યા હતા ને એમાં જ નાતા હતા આપણે. અને તેડી ગામડું આવ્યું હતું, તેડી બધાને એમ થતું હતું કે ગામમાં કેમ આવ્યા કે અહીંયા ઓક્સિજન કેટલું સરસ મળે છે. એ તો ઓક્સિજન મૂકીને તમે શહેરમાં ગયા છો. ભલે ધંધા રોજગાર અર્થે જવું જ પડે, પણ ઘણા તો ખોટી રીતે ગયા છે, એટલે કહું છું. હા, એ આ ભાઈઓને પૂછજો, બિચારા ટપડ ભેગા નથી થતા શહેરમાં જઈને પછી. એટલે જ્યારે જ્યારે આ દેશ પર આફત આવીને ત્યારે એનું રક્ષણ કોને કર્યું છે? નારી શક્તિએ કર્યું છે, યાદ રાખજો.
ઈસવીસન 1971 માં જયારે કચ્છની અંદર પાકિસ્તાને હુમલો કર્યો અને જ્યારે આપણું રનવે તોડી નાખ્યું ત્યારે રાતોરાત રનવે કોણે બનાવ્યું હતું? એ માધાપરની આપણી કણબીની દીકરીઓએ બનાવ્યું હતું. રાતોરાત 24 કલાકમાં આખું રનવે ઊભું કર્યું હતું. એટલે દેશને જ્યારે જ્યારે જરૂર પડીને ત્યારે ત્યારે આ દેશની રક્ષા કોણે કરી છે? શક્તિએ કરી છે. અને ઈ શક્તિ બેઠા છો, ઈ નારી શક્તિ છે. જે દેશની અંદર શક્તિનું પૂજન થતું હોય અને ઈ શક્તિ બીજા સાથે ભાગી જાય, બીજી જ્ઞાતિમાં ચાલી જાય, આ આપણે શોભે? એક વખત તમે કોઈકના સાથે ભાગતા, બીજી જ્ઞાતિના દીકરા સાથે લગ્ન કરતા પહેલા 100 વખત વિચાર કરજો કે હું કોની દીકરી છું, મારો બાપ કોણ છે, મારી માં કોણ છે. અને એક વખત તમે મગજમાં એ ધ્યાન રાખશો ને, તમારા માતા પિતાની સામે જોશો ને તો તમે કોઈક વિધર્મી સાથે કોઈ સાથે ભાગશો નહીં, યાદ રાખશો. એટલે ગામડું એ તો ગામડું છે, પણ માતા પિતાને પ્રાર્થના કે દીકરીના લગ્ન માટે સારું ખાનદાન જોજો. હમણાં એક બહુ સરસ મજાનો વિડીયો વાયરલ થયો છે, તમને ખબર હોય કે એક ગરીબનો દીકરો ઘરોઘર માંગવા માટે જાય છે. જોજો ભાવના માણસની કેવી હોય છે. એક ગરીબનો દીકરો ઘરોઘર માંગવા માટે જાય છે અને એક ઘરની અંદર જાય છે ને ત્યાં મર્સિડીઝ ગાડી ઊભી હોય છે, નવી નકોર ગાડી, હજી રિબિન કાપી નથી, અને કાચમાંથી જોવે છે. ઓહો, આવી ગાડીમાં મને બેસવા મળે તો કેટલો આનંદ થાય. પણ ભગવાને કૃપા કરી કે ગાડીનો માલિક જેવો બારે આવ્યો અને એને જોયું કે છોકરો છે ને કાચમાંથી જોતો હતો કે મર્સિડીઝ ગાડી ઊભી છે. અને છોકરાને કીધું, દીકરા તારી ઈચ્છા શું છે? કે મને એવી ઈચ્છા છે કે એક વખત આ ગાડીમાં હું મને ફરવા મળે, બેસવા મળે તો બહુ આનંદ થાય. તરત જ એને ગાડી બહાર કાઢી. ગાડીમાં એ માંગવા વાળાનો જે દીકરો હતો ને એને બાજુમાં બેસાડી અને ફરાવી આવ્યો આખું ગામ. દીકરો શું આનંદ થાય, રાજી થતો હતો. અને રાજી થતા થતા એને પૂછ્યું કે આ ગાડી કેટલાની થાય? કે 1.5 કરોડની. ઓહો, આટલી મોંઘી તમે લીધી? કે ના. તો કે અમને ભગવાનની ખૂબ કૃપા છે અને બધા ભાઈઓ બહુ રૂપિયા વાળા છીએ, એટલે મારા મોટા ભાઈએ છે ને મને નાના ભાઈ, હું નાનો ભાઈ છું, એટલે મારા મોટા ભાઈએ મારા જન્મ દિવસમાં મને બર્થડે ગિફ્ટ આપી છે. અને છોકરાના આંખમાંથી આંસુ આવી ગયા. અને ત્યારે એ સજ્જને પૂછ્યું, કેમ તારે મારા જેવું બનવું છે ને? અને ત્યારે એ છોકરાએ જવાબ શું આપ્યો ખબર છે? મારે તમારા જેવા નથી બનવું, મને તમારા મોટા ભાઈ જેવા બનવું છે કે હું પણ મારા નાના ભાઈને આવી બર્થડે ગિફ્ટ આપું. આ દેશની સંસ્કૃતિ છે કે દાન આપવા વાળા છીએ આપણે, દાન લેવા વાળા નથી. અને અહીંયા મહાદેવજીએ દક્ષ પ્રજાપતિ પાસે જાય અને દક્ષ પ્રજાપતિને જઈ આ મહાદેવજી બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને કહે છે કે હું માંગવા જઈશ તો ખરાબ લાગશે, પણ તમે જાઓ. અને બ્રહ્માજી વિષ્ણુ ભગવાન દક્ષ પ્રજાપતિને સમજાવે કે હવે તમે તમારી દીકરી છે એ મહાદેવ સાથે પરણાવો. આપણે લગ્ન વિધિવત આવતીકાલે લેવાના છે, ખૂબ ધામધૂમથી લગ્ન લેશું. એટલે આ લગ્ન વિધિને ટૂંકમાં પૂર્ણ કરી મહાદેવજી સાથે સતીના લગ્ન થાય છે. અને મહાદેવજી સાથે સતીના લગ્ન ક્યારે થયા? ચૈત્ર સુદ 13ના દિવસે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને રવિવારનો દિવસ હતો. મહાદેવજીના એ દિવસે લગ્ન થાય. ભગવાન નારાયણે કહ્યું કે આજના દિવસે તમારા લગ્ન થયા છે
તો આજનો દિવસ કોઈક વિશેષ ખાસ હોય એવું કોઈ વરદાન આપો. અને ત્યારે મહાદેવ વરદાન આપે છે કે જ્યારે સૂર્ય પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં હશે, રવિવારનો દિવસ હશે અને ચૈત્ર સુદ 13 હોય, અને એ દિવસે જો કોઈ મહાદેવના દર્શન કરશે તો એના સર્વ મનોરથ પૂર્ણ થશે. દક્ષે જાનને વિદાય આપી દેવ ઋષિઓ શિવગણો જય જયકાર કરે, અને પછી તો મહાદેવજી નંદી પર બેસીને કૈલાસ તરફ પ્રયાણ કરે છે.